તમને ખબર છે અત્યારે ફરિયાદમાં તમારું અને તમારા દીકરાનું નામ એ ફરિયાદની અંદર ઉમેરવામાં આઈડિયા છે? હા, ઉમેરવામાં આવ્યું છે। હું એ બાબતે હજી આજની તારીખમાં સ્પષ્ટતા કરું છું કે જે દીકરીની વાત આવી છે એ દીકરી કોણ છે। હું એ દીકરીને ક્યારે નથી મળ્યો કે નથી એ દીકરી હારે મારો ક્યારે સંપર્ક થયો ટેલિફોનથી। મેં પોલીસ ખાતાને કીધું ને અત્યારે તમારા મીડિયા મારફત હું પોલીસ અધિકારીને જણાવવા માંગુ છું કે તમે એમાં ઊંડા ઉતરો મારા વિશે કે મારા દીકરા વિશે કે અમે એ દીકરી હારે વાત કરી હોય કે મેં કરી હોય તો તમે તમતારે જાહેર આ પત્રકારોને બોલાવીને એવિડન્સ આપો। હું ગમે ત્યારે સામેથી હાજર થવા તૈયાર છું। તમતારે હું પોલીસને સામેથી સપોર્ટ કરવા તૈયાર છું। બાબતે મારી તૈયારી છે, પણ જે ખોટું જે ખોટું થઈ રહ્યું છે એની સામે મારો વાંધો છે। એને ક્યાંય આવું એને સુસાઇડ નોટમાં મારા પરિવારનું નામ નહોતું લખ્યું। એ જયરાજના આવ્યા પછી જ આ બધું લખાણું છે, પછી જ આ કાવતરું ગણાણું છે। તમે એની અંદર જોઈ શકો છો, આખી તમે એની સુસાઇડ નોટને જોઈ શકો છો। સુસાઇડ નોટ જોવો તો ખ્યાલ આવી જશે કે અલગ અલગ અક્ષર પડે છે બધાના। સવાલ એ છે કે અત્યારે સોશિયલ મીડિયાની સાથે સાથે પોલીસની તપાસનો જમાનો પણ એટલો જ છે। સીડીઆર રિપોર્ટ નીકળશે અને એમાં જે પીડિતા છે, જે દીકરી છે, તેની સાથે તમારા સંપર્કો નીકળશે તો મારી તૈયારી છે જવાની જેલમાં। મને કોર્ટ જે સજા કરે એ પણ મંજૂર છે મને। તમે કોઈ વાતચીત કરેલી જ નથી ક્યારેય પણ? ક્યારે હજી જોયા નથી। વાતચીતની વાત તો પછી હજી જોયા નથી મેં દીકરીને। અને એ તો હવે એ તો જો પોલીસનું જે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે અને છતાંય જરૂર પડશે તો હું પોલીસને મને શોધવાની જરૂર નથી। હું ખુદ હાજર સામેથી થઈ જઈશ। હું તમને મીડિયાને ખાતરી આપું છું, હું પોતે સામેથી હાજર થઈશ। કારણ કે આ તો મારી અને મારા બાળકની કારકિર્દી બગાડવા માટેનું આ કાવતરું છે જયરાજનું। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।